બેક ટુ માય ન્યૂ વ્લોગ. તો સ્વાગત છે બધાનું મારા એક નવા વ્લોગમાં. અને મોર્નિંગમાં મેં મોઢું ધોયા વગર પણ વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. તો ગેસ કેવું થાય પછી એને ભૂલી જવાય, એટલા માટે મેં જલ્દી વ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. અને બબુ મેડમ શું કરે છે જોઈએ આપણે. તો બબુ મેડમ અત્યારે નાના ટેડી લઈને રમવા બેસી ગયા. આ શું લઈને બેઠી? શું છે આ? જીરાફ કહેવાય અને એને પોપટ કહેવાય. પોપટ ખબર નહીં શું. તો ગઈશ કંઈ નહીં, અત્યારે સવારના વાગી ગયા છે 8:30 અને 8:30 વાગે મેં બ્લોગ સ્ટાર્ટ કરી નાખ્યો છે. તો ફાઇનલી આપણે હવે કન્ટિન્યુ વિડીયો ચાલુ કરી દીધા છે. અને ચલો હવે શું કરી છે શું નહીં હું તમને બતાવી દઉં. તો હવે પહેલાં તો હું બ્રશ કરવા માટે જઈશ. તો બ્રશ કરીને ફ્રેશ થઈને પછી આપણે જઈએ નીચે, ચા નાસ્તો બનાવીએ અને પછી ચા નાસ્તો કરીએ. તો ચલો આપણે કેટલું શાંત વાતાવરણ લાગે છે ગાઈસ. ચલો બેટા, ચલો નીચે. એ ગુડા ચલો. કેમ નથી આવતા? અરે બેટા હા કેમ હું જાઉં? ચાલ ને મારી જોડે, ચાલ ને બેટા. કેમ ના? એટલે ગાઈસ હું જાઉં છું નાહવા માટે. તો ચલો ફટાફટ આપણે નાહી લઈએ અને પછી મળીએ. એટલે ગાઈસ મેં નાહી લીધું છે. હવે આપણે માથું ઓળાવી દઈએ અને પછી નીતિ લાગે છે. તો ગાઈસ હું ઠંડા પાણી નાહી છું. અને આજે મેં પહેર્યો છે આ ડ્રેસ. આ મેં ઓનલાઈન મંગાવ્યો હતો. તો ચલો આપણે ફટાફટ માથું ઓળાવી દઈએ. મેં જોયું નથી બેટા બક્કલ ત્યાં. તો એમ કહી દે ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ કહી દે બધાને બેટા. કહી દે ગુડ મોર્નિંગ કહી દે. તો ક્યાં ને લે પીન પણ ઉભરાય. ચલો ગાઈસ હવે નીચે જવા જઈએ. આપણે નીચે જવા નીકળીએ ગયા. હવે નીચે જઈએ અને ફટાફટ ચા નાસ્તો બનાવીએ. હારે ફોન કરો દેજો. એ હા શું કરો? રોટલી વઘારું રાતની પડી. ખાશો ને? આજે વહેલું મોર્નિંગ થી તમને ખબર જિંદગી વહેલી 8:30 ઉઠી. નહીં તો ઉઠવા મોડું થઈ જાય. જે વહેલા ઉઠે નહીં નાખે ને તો હું બધું કામ વહેલા તો આજે કોણ આવવાનું હોય? બહુ કોણ આવવાનું આજ? બાપા આવવાના? બીજું કોણ આવવાનું? હે મામા? હા બધું યાદ રહે. તમે શું લાગે બધું યાદ રહે? ખબર પડે. જો શું આવ્યું? ગેસના બાટલા વાળા આવ્યા. સવાર નાસ્તાની તૈયારી ચાલુ રહી હતી અહીંયા. બનાવી દો નાસ્તો. તમે નહીં નાઓ. ચલો આમ નહીં નાખીએ ને તમે નહીં લીધું. દીવા બધી જ કરી નાખવા હતા. સવારે તમારે કરવાના, સાંજે મારે આપણે હે ને એવું નહીં કે હું કરી નાખું, પણ તમે કરી નાખજો. એવું નહીં દીવામાં તો વધારે બહાર જ કરતા ભૂલી એવું નહીં. મેં આઈને તરત નીચે નહીં આવી ને તરત મેં કચરો વાર નાખ્યો. પછી આ વસ્તુ લઈને ભૂલી જઈએ. લો ને કરી નાખવા એ તમારે તો હવાર રોજ તમારે કરવાની ટેવ ને એટલે કહું ને. સારું જો કે દીવા કરવા જેટલે જોર આવતો જોર જ આવો બધા ના આવો જોર જ આવતું. પણ ભાઈ કે નહીં મનથી કરવાનું થાય એટલે બધાને જોર આવે. પણ મન નહીં, અમને નહીં આવતું હો ભાઈ. એવું તો ચાલે.
લો હેડો તાણા અમે જઈએ ઉપર ના વાજો ના લઈ દો થોડું. આ તો નીચે નહીં લાઈટ નહીં નીચે હો અહીંયા નહીં મેં બહાર લગાવી છે હાવું પડ્યો હોય આવી રહ્યો અહીંયા નીચે નહીં હોય સારું ચલો બંધ કરી દો દરવાજો બહારથી બંધ કરી દો ચા પીવા કેમ ફોનમાં એટલો બધો રસ પડી ગયો તને હે ફાઇનલી ચા નાસ્તો રેડી થઈ ગયો હે શું કયો હો ચા પીવા ચા પીવા કર્યા હે તે પેલા જાગ્યા કે નહીં પણ હે કારીગર કારીગર ને બીજું શું જાગ્યા કે નહીં એ બહુ તારે ખાવાના મમ એ બાબુ ચા પીવા એને બેટા ચા પીવા તને કહું જીલ જો મોબાઈલમાં મસ્ત કશું નહીં કાલ કીધું તું કહું મંગાવવાનું કઈ તું કે નહીં લાવવાનું કઈ હું નહીં ખાધે જો તમારે ખાવું એટલે હતા મને એવું નહીં લાગતું હા તો નહીં લાવવાનું હું ચા મારે હું તાર ખાવા જ લાવવાનું મારે શા ખાવા લાવું ત્યાં જ મંગાવી દઉં હું લાવું જ નહીં ને કોઈ દિવસ હે તો પછી ખારી મૂચા ખાવું પડ્યું ચમચી લાવવાની કે હાથથી ખાશો ચમચી જોઈએ આ વાત તારમાં હાથથી ચમ ના પકડવા જ પડે વીરને જઈ ફરેલા સાપ એ વાહ ચકી આવી હતી બાબુ ચક્કી આવી હતી અહીંયા આવી ગઈ ચકી હતી ને કાળી ચકી હતી ફરી તે દેવલી દેવ સારી આવશે જો જય દેવલે નહીં આ રહી है દેવલી દેવલી તો મોટી આવે ના ચકી ભારીને આપણે ખુશ થઈ જઈએ ચક્કી આવ તું ગાડીમાં ચડી ગઈ હે તું આપણી ગાડીમાં ચડી ગઈ શું અહીંયા આંગળી ના ખાય નહીં આંગળી દઈ જાય ને પછી કેમ ખોલો તો ગાઈસ ત્યાં અમારે છે ને હોટલમાં પાણીની સગવડ નહીં પાણીની તો હે ને ઘરે લઈ જાવ એટલે પાણી મૂકે ફરી ફરી ઉભી રહે બહુ અવાજ કરો ના હોટલમાં મૂકે પપ્પા અહીંયા ઘરે પાણી લઈને જોવું પડે છે ગાઈસ હોટલે ત્યારે અમે લોકો હે ને વાસણને એવું ધોઈ શકીએ છીએ તો અમારી ગાડી છે આ તમે ના જોયું જોઈ લો જો અમારી ગાડી બતાવું હું તમને જાય વાવ કકડા બોલો ગાડી સાફ કર મોર્નિંગ કેટલા વાગ્યા 9:45 થયા 9:45 ગુડ મોર્નિંગ થાય તારું જો એટલા બધા મોડા હોય હે વહેલું ઉઠવાનું હવે હો સાસરે જવાનું હવે ખબર નહીં આવે ચાઈ બાજુ સાસરે જાય વાતો તો બધી બાજુ ના આવે પણ સાસરે કઈ બાજુ જાય એ ખબર નહીં કઈ ચાલો કપડાં ધોવા આજુ બાથરૂમમાં ધોઈ નાખું કારણ કે થોડા જશે એટલે નહીં તો બહાર વધારે આજે વોશરૂમમાં કપડાં ધોઉં છું અને એનો ઉગર લીધી હતી એટલે હું છે ને ટ્રાય કરું કે કેવું પણ લાગે બહુ પેલું બધું ઓફિસના કપડાં બહુ મજા આવશે તો ચલો ફટાફટ આપણે કપડાં ધોઈ પછી મારી તો અત્યારે સાંજના વાગી ગયા છે 10 અને 10 વાગે સરસ મજાનું જમીને ફ્રેશ થઈ ગયા છે અને બાબુના પપ્પા ગયા છે હોટલ અને હવે અમે હું અને ગાયત્રી બંને કચરા પોતા કરીએ છીએ તો હવે પોતા કરીશ અને ગાયત્રી મેડમ વારે છે કચરો તો ચલો હું હવે ડોલ ભરી લઉં ફટાફટ ડોલ ભરી જાય એટલે આપણે સરસ મજાનું પોતું મારી દઈએ ત્યાં સુધી ગાયત્રી મેડમ કચરો વારી નાખે તો ચલો આપણે હવે જઈએ અંદર અને ગાયત્રીને પૂછીએ કે કચરો ભરાઈ ગયો કે નહીં ગાયત્રી મેડમ હજી વારે છે ત્યાં સુધી આપણે બહાર જઈને ફટાફટ ડોલ લઈ આવીએ તો ડોલ ભરાઈ ગઈ છે અને હવે આપણે જઈશું અંદર અને પોતું પણ બ્લુ કલરનું અહીંયા સુકાય છે તે લઈ લઈએ આ પોતું એટલું સરસ છે ને 1 વર્ષથી પણ બહુ સરસ ચાલે છે અને કાપડ પણ બહુ સરસ છે
અને ચલો અંદર પહોંચી ગયા છે. બબુ મેડમ જોવે છે ફોન, આખો દિવસ ફોન ફોન ને ફોન. તો ચલો આપણે ફટાફટ કરી દઈએ પોતું. આખો દિવસ કામ જ બૈરાની જાતે જેવી ને, ખાવાનું પીવાનું કામ કરવાનું, ખાવાનું પીવાનું કામ કરવાનું, આવું છે. જો ખાઈએ એટલે ખબર પડી જવી જોઈએ કે હવે વાસણ ઘસવાના, કચરો પોતા કરવાનું, અને સવારે ઉઠીએ એટલે ચા બનાવવાની, નાસ્તો બનાવવાનો, આવું બધું છે. ઊભું પોતું ઉપર પડી નથી એમ તો મસ્ત. તો બબુનો સામાન પડ્યો ખાવા. હા, ઉપર તો જેટલા રમા આખો ઠેલો ભરીને મકડા પડ્યા બોલો ગાઈસ. ઘણા બધા દિવસથી હમણાં બ્લોગ બનાવ્યા નહીં ને, એટલે આ થોડુંક બોલવામાં અજીબ અજીબ લાગે. પછી બા કન્ટિન્યુ થઈ જશું ને પછી ટેવ પડી જશે. અને આપણા હાથું કેવું ને ધંધાનું ગમતું ને, થોડુંક ગંદુ પડ્યું ને તો એમ કંટાળો. મીનાને એક બચ્ચાની અગરબત્તી આપવાની ને, પોતું મસ્ત એટલે વાંધો ન આવતા. આ હોલ આમ સારું છે પણ આમ છે ને દુઃખદના સમાચાર. બધા દુઃખી થઈ ગયા. તમારું જેન્ટ્સ લોકો કદાચ બ્લોગ જોતા હોય તો તમને એક વાત કહું, જો તમારા આવું કામ હોય તો એ કે આમ કર્યું તેમ કર્યું એ વાત આખો દિવસ ઘરનું ટીચર રહી ને તો અમે નહીં થાય. આવું ના ચાલવું જોઈએ યાર. ઘરનાઓને સપોર્ટ કરવો જોઈએ. જે આપણી ધર્મપત્ની હોય ને કે તમે ઘર બેઠા શું કરો છો? ખાલી કચરો પોતા એવું જ કે. સાચી વાત. વજન નથી.